હલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આપણે ગઈ વખતે સ્વાધ્યાયના દાખલાની આપણે ચર્ચા કરી. થોડાક આગળ જઈ રહ્યા છે આપણે. સંતુલન અચળાંકના અનુપ્રયોગો. કેસી આપણે કહીએ ના અનુપ્રયોગો. તો શરૂઆત પહેલા સંતુલન અચળાંકની અગત્યની ખાસિયતો કઈ છે? સંતુલન અચળાંકની અગત્યની ખાસિયતો. તો એમાં પહેલી એવું કહે છે કે સંતુલન અચળાંકની અભિવ્યક્તિ ત્યારે જ લાગુ પાડી શકાય કે જ્યારે પ્રક્રિયકો અને નિપજોમાં સંતુલને એ મૂલ્યો કેવા રહે ભાઈ? અચળ રહે. પ્રક્રિયકો અને નિપજોએ સંતુલન અવસ્થાએ અચળ મૂલ્યો પ્રાપ્ત કર્યા હોય. એટલે સંતુલન અચળાંકની પહેલું સંતુલન અચળાંકની અભિવ્યક્તિ ત્યારે જ લાગુ પાડી શકાય. અભિવ્યક્તિ એટલે આપણે સપોઝ કે કોઈ પણ પ્રક્રિયા માટે કેસીનું સૂત્ર લખીએ તો નિપજની સાંદ્રતા ઉપર છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા નીચે લખીએ છીએ ને, તો એ જે નિપજોની સાંદ્રતા અને પ્રક્રિયકોની સાંદ્રતાનો જે ગુણોત્તર જે છે એને અભિવ્યક્તિ કહેવાય. સંતુલન અચળાંકની અભિવ્યક્તિ કહેવાય. ત્યારે જ લાગુ પાડી શકાય જ્યારે પ્રક્રિયકો અને નિપજોએ શું કર્યું ભાઈ? સંતુલન અવસ્થાએ અચળ મૂલ્યો પ્રાપ્ત કર્યા હોય. એટલે અભિવ્યક્તિ ત્યારે જ લાગુ પાડી શકાય જ્યારે પ્રક્રિયકો અને નિપજોએ સંતુલન અવસ્થાએ અચળ મૂલ્યો પ્રાપ્ત કર્યા હોય. નંબર 2, સંતુલન અચળાંકનું મૂલ્ય જે છે પ્રક્રિયકો અને નિપજોની પ્રારંભિક સાંદ્રતાથી સ્વતંત્ર હોય છે. એટલે તમે શરૂઆતની સાંદ્રતા ગમે તે લઈ શકો, તમને સંતુલન પ્રાપ્ત થાય. નાઇટ્રોજન અને હાઇડ્રોજન આપણે અગાઉ બી પ્રયોગ કર્યો H2 ને I2 વાળી. H2 ને I2માં જુદી જુદી સાંદ્રતા તમે લો, HI બનાવો અને કેસી શોધશો તો દર વખતે કેસીનું મૂલ્ય સરખું મળે છે. એટલે સંતુલન અચળાંક જે છે એ પ્રક્રિયકોની કે નિપજોની પ્રારંભિક સાંદ્રતાથી સ્વતંત્ર હોય છે એમ તમે કહી શકો. શું કીધું ભાઈ? સંતુલન અચળાંકનું મૂલ્ય એ શું છે ભાઈ? પ્રક્રિયકો અને નિપજોની પ્રારંભિક સાંદ્રતાથી સ્વતંત્ર હોય છે એમ તમે કહી શકો. પછી આ સંતુલન અચળાંક જે છે તાપમાન પર આધારિત હોય છે. સંતુલન અચળાંક એ તાપમાન આધારિત હોય છે. બરાબર છે? સંતુલન અચળાંક એ તાપમાન આધારિત છે. પછી આ બી આપણને ખબર છે કે ભાઈ પુરોગામી પ્રક્રિયાનો વેગ અચળાંક અને પ્રતિગામી પ્રક્રિયાના વેગ અચળાંકનું મૂલ્ય સરખું હોય, પણ એ બંને એકબીજાના કેવા હોય છે ભાઈ? વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બરાબર? સંતુલન અચળાંકના મૂલ્યો સરખા હોય પણ વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે આમ પણ લખી શકો પુરોગામી
પ્રક્રિયાનો સંતુલન અચળાંક આપણે કેસી કહીએ એ પ્રતિગામી પ્રક્રિયાના સંતુલન અચળાંક ના શું હોય છે ભાઈ? વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે કેસી ડેશ બરાબર શું લખાય? 1 કેસી લખો. કોઈ કહેશે મારે કેસી બરાબર 1 કેસી ડેશ લખવું છે, કંઈ ફરક પડતો નથી. ક્લિયર ભાઈ? અને પ્રક્રિયાનો સંતુલન અચળાંક જે છે તેને અનુરૂપ પ્રક્રિયા સાથે સંબંધિત હોય છે. જે તે પ્રક્રિયા, જુદી જુદી પ્રક્રિયા માટે સંતુલન અચળાંકના મૂલ્ય કેવા હોય ભાઈ? જુદા જુદા હોય. તમે H2 વત્તા I2 ગિવિંગ 2HI કરો, પછી એ સમીકરણ 2 વડે ગુણીને તમે કરો, એ સમીકરણને 2 વડે ભાગીને તમે કેસી શોધશો, તો બધી પ્રક્રિયાને અનુરૂપ એની સાથે પ્રક્રિયા સાથે સંબંધિત કેસીનું મૂલ્ય હોય છે. એટલે પ્રક્રિયાનો સંતુલન અચળાંક કે લખો, કેસી લખો, કેપી લખો, તેને અનુરૂપ પ્રક્રિયા સાથે સંબંધિત હોય છે. અનુરૂપ પ્રક્રિયા સાથે સંબંધિત હોય છે. તો આ કેસી ના શું થઈ ગયા ભાઈ? અનુપ્રયોગો થઈ ગયા. તમે આની ઉપયોગિતા શું લખી શકો? કેસીની ઉપયોગિતા તો તમે પ્રાકથન કરી શકો. શેનું પ્રાકથન કરી શકો ભાઈ? નિપજોના પ્રમાણનું પ્રાકથન કરાય. બરાબર છે? નિપજ પ્રક્રિયા કઈ દિશામાં થશે? પ્રક્રિયાની દિશાનું પ્રાકથન કરી શકો. કઈ પ્રક્રિયા કઈ દિશામાં થશે? ડાબીથી જમણી બાજુ થશે કે જમણીથી ડાબી બાજુ થશે? નિપજનું પ્રમાણ વધારે મળશે કે ઓછું મળશે? અથવા તો પ્રક્રિયક વધારે રહેશે કે નિપજ વધારે રહેશે? અને તમે સાંદ્રતા માટેના એકમો તમારે નક્કી કરી શકો. સંતુલન સાંદ્રતા ગણવા માટે, સંતુલન સાંદ્રતા ગણવા માટે આપણે આ 3 વસ્તુ માટે આપણે કેસીનો ઉપયોગ કરીએ છીએ. એટલે કે સંતુલન અચળાંકનો ઉપયોગ આપણે કરીએ છીએ. વાયુરૂપ પ્રક્રિયા હોય તો એના માટે કેસીની જગ્યાએ આપણે શું લખીશું ભાઈ? કેપી લખીએ છીએ. તો શરૂઆત કરીએ પ્રક્રિયાના પ્રમાણ માટેનું પ્રાકથન. પહેલું, પ્રક્રિયાના પ્રમાણ માટેનું પ્રાકથન. પ્રક્રિયાના પ્રમાણ એટલે પછી એમ નિપજ કે પ્રક્રિયક નહીં લખવું, આપણે ભેગું જ લખી દઈએ, પ્રક્રિયા લખીએ એટલે એમાં બંને આવી જશે. પ્રક્રિયક પણ આવી જશે ને નિપજ આવશે. એટલે પ્રક્રિયાના પ્રમાણનું પ્રાકથન આપણે ડિટેલમાં 3 વસ્તુ જોવાની છે. તો પ્રક્રિયાના પ્રમાણ માટેનું પ્રાકથન આપણે જોવું છે. ચલો, પ્રક્રિયા માટેના જે સંતુલન અચળાંક જે છે એ અચળાંકનું મૂલ્ય પ્રક્રિયાનું પ્રમાણ સૂચવે છે. સંતુલન અચળાંકનું મૂલ્ય જે છે, કેસીનું મૂલ્ય, એ પ્રક્રિયાના પ્રમાણનું મૂલ્ય સૂચવે છે. એટલે કેસીના મૂલ્ય ઉપરથી પ્રક્રિયા કેટલા પ્રમાણમાં થશે, કેટલા પ્રમાણમાં નિપજો બનશે, કેટલા પ્રમાણમાં પ્રક્રિયકો બાકી રહેશે, એ તમે જાણી શકો છો. બરાબર છે? એ જાણી શકાય છે. એટલે કેસીનું મૂલ્ય યાદ રાખજો, કેસીનું મૂલ્ય એ પ્રક્રિયાના પ્રમાણનું મૂલ્ય સૂચવે છે. કેવી રીતે કે સાહેબ? તો કે ભાઈ જેમ કે લખો, આપણે કોમન લખીએ, કે લખીએ. બોલો, જેમ કેનું મૂલ્ય વધુ
તેમ નિપજનું પ્રમાણ વધુ અથવા તો નિપજ વધુ પ્રમાણમાં મળે. બોલો, જેમ કેનું મૂલ્ય ઓછું તેમ નિપજનું પ્રમાણ ઓછું. અને કેટલું સાહેબ કે 10ની મેં તમને અગાઉના લેક્ચરમાં પણ કીધું છે 10³ અહીંયા લખું છું 10+3 ગ્રેટર દેન આના કરતાં વધારે હોય, પછી 10ની-3 કરતાં ઓછું હોય તો નિપજનું પ્રમાણ ઓછું હોય, અને બરાબર બંનેની વચ્ચે મળે તો ગણના પાત્ર મૂલ્ય છે એમ તમે કહી શકો છો. બરાબર છે ભાઈ? એટલે ડિટેલમાં આપણે લખીએ. ચલો ને, ઉદાહરણ સાથે આપણે લઈએ. કેના મૂલ્ય ઉપરથી તમે પ્રક્રિયાનું પ્રમાણ જાણી શકો છો. એટલે કેનું મૂલ્ય વધારે છે તો એનો કે વધારે નિપજ મળે છે, કેનું મૂલ્ય ઓછું છે એનો કે મૂલ્ય ઓછું મળે છે. કેટલા પ્રમાણમાં એની આપણે વાત કરીએ. જોજો, જો કેસી ગ્રેટર દેન 10³ હોય, 10³ કરતાં મૂલ્ય કેવું છે ભાઈ? વધારે હોય તો પ્રક્રિયકો કરતાં નિપજો વધારે છે, એટલે કે પ્રક્રિયા લગભગ પૂર્ણ થવા તરફ આગળ ધપે છે. આનો અર્થ શું થાય ભાઈ? નિપજ વધુ મળે છે, જે સૂચવે છે કે પ્રક્રિયા લગભગ પૂર્ણ થવા તરફ આગળ વધે છે, ધપે છે. ઉદાહરણ આપું 2-4 કે ભાઈ કઈ પ્રક્રિયા માટે કેની કિંમત 10³ કરતાં વધારે છે તો H2ની O2 સાથે પ્રક્રિયા કરો ભાઈ. H2ની O2 સાથે પ્રક્રિયા કરો લગભગ 500 કેલ્વિન તાપમાને. તો આના માટે કેસીનું મૂલ્ય લગભગ 10⁻47 છે. 2.4 × 10⁻47 છે. જો જો 10⁻47 એટલે 10³ કરતાં કેવી છે ભાઈ કિંમત? મોટી છે ને, એટલે 2.4 × 10⁻47 છે. ચલો પછી H2 અને Cl2 ની વાત કરીએ. H2 + Cl2 300 કેલ્વિને લગભગ 10⁻31 છે. બરાબર છે? 4 × 10⁻31 છે. H2G + Br2G આનું મૂલ્ય પણ 300 કેલ્વિન તાપમાને લગભગ 18 જેવું છે. આનું મૂલ્ય લગભગ 5.4 × 10⁻18 છે. તો તમે જોઈ શકો છો ભાઈ કે આ બધા મૂલ્યો એ 10⁻³ કરતાં વધારે છે, માટે આ પ્રક્રિયામાં નિપજ વધારે પ્રમાણ મળશે, અથવા તો પ્રક્રિયકોનું પ્રમાણ બહુ જ ઓછું રહેશે, નગણ્ય રહેશે, અથવા તો મોટાભાગની પ્રક્રિયા લગભગ કેવી થઈ જશે? પૂરી થઈ જશે. કેનું મૂલ્ય 10⁻³ કરતાં વધારે હોય. ચલો પછી આપણે 10⁻³ કરતાં ઓછું લઈએ તો શું થાય સાહેબ?
ચલો, જો કેસી લેસ દેન 10⁻³ હોય, 10⁻³ હોય તો શું થશે? નીપજ ઓછા પ્રમાણમાં મળશે. બરાબર છે? નીપજ ખૂબ જ ઓછી મળે. એનો કે પ્રક્રિયા એમના એમ પ્રક્રિયા થયા વગરનો બાકી રહેશે, અથવા તો પ્રક્રિયા ભાગ્યે જ આગળ વધે છે. અહીંયા જેમ પ્રક્રિયા લગભગ પૂર્ણ થવા તરફ આગળ વધે છે, એટલે કે પ્રક્રિયા થતી નથી, અથવા તો પ્રક્રિયા ભાગ્યે જ આગળ વધે છે. બરાબર છે? ભાગ્યે જ આગળ વધે છે. ચલો આપણે પ્રક્રિયાની વાત કરીએ. પેલા પાણી જે બન્યું ને એનાથી ઊંધી પ્રક્રિયા, પાણીનું H2 અને O2 માં વિઘટન જે કરવાનું છે, બરાબર, 500 કેલ્વિન તાપમાને, એનાથી ઊંધી પ્રક્રિયાની આપણે વાત કરીએ. જુઓ, દાખલા તરીકે H2O માંથી 500 કેલ્વિન તાપમાને H2G અને O2G મારે બનાવવાનો છે. આના માટે કેસીનું મૂલ્ય 4.1 × 10⁻18 છે. બોલો, આ 10⁻³ કરતાં કિંમત કેવી છે? 10⁻18 બહુ જ નાની છે. બરાબર છે? પછી N2 અને O2 માંથી NO બનાવવાનો હોય, N2 + O2G ગિવિંગ 2NOG. વાતાવરણમાં નાઇટ્રોજન અને ઓક્સિજન બંને છે, છતાં પ્રક્રિયા થતી નથી. બરાબર છે? કારણ કે એના કેસીનું મૂલ્ય કેવું છે? બહુ જ ઓછું છે. 298 કેલ્વિન તાપમાને આપણે કેસીનું મૂલ્ય લગભગ 4.8 × 10⁻31 છે. એટલે મૂલ્ય બહુ જ ઓછું છે. એટલે નાઇટ્રોજન અને ઓક્સિજન બંને વચ્ચે પ્રક્રિયા ભાગ્યે જ થાય અને એનો બનતો હોય છે. એટલે આ પ્રક્રિયા તમે કરવી હોય તો તાપમાન લગભગ 3000°C જેટલું ઊંચું રાખવું પડે. એટલા માટે જ આપણે આગળ બી લખ્યું કેસીનું મૂલ્ય એ તાપમાન આધારિત છે. ઓકે, ક્લિયર? ચલો, ત્રીજી વસ્તુ, કેસીનું મૂલ્ય જે છે એ 10⁻³ થી 10⁻³ ગાળામાં હોય. જો કેસી 10⁻³ થી 10⁻+3 ગાળામાં હોય તો આપણે કીધું ને પ્રમાણ નોંધપાત્ર રહેશે. હોય તો પ્રક્રિયકો અને નિપજોની ગણનાપાત્ર સાંદ્રતા હોય છે. હોય તો પ્રક્રિયકો અને નિપજોનું પ્રમાણ બોલો અથવા સાંદ્રતા બોલો, ગણનાપાત્ર હોય છે. ગણનાપાત્ર હોય છે. બરાબર છે? દાખલા તરીકે H2 ને I2 વચ્ચે પ્રક્રિયા કરીએ અને HI મળે છે, આ 500 કેલ્વિન તાપમાને એનું મૂલ્ય 58 છે, 57 છે. અહીંયા લખીએ 700 કેલ્વિન તાપમાને. ચાલો, તો 700 કેલ્વિન તાપમાને કેસીનું મૂલ્ય કેટલું છે ભાઈ? 57 છે. પછી N2O4 નું NO2 માં વિઘટન, એનું મૂલ્ય પણ કેવું છે ભાઈ? બંનેની વચ્ચે મળે છે. બરાબર છે? લગભગ 4.64 × 10⁻³298 કેલ્વિન તાપમાને. બરાબર છે? 25°C બોલો, કાં તો 298
કેલ્વિન બોલો. તો આ જે મૂલ્ય જે છે એ આ બેની વચમાં આવે છે. એટલે અહીંયા બધાની સાંદ્રતા જે છે એ ગણના પાત્ર હોય છે, નોંધપાત્ર હોય છે એમ તમે કહી શકો છો. તો આ કેસીની મદદથી પ્રક્રિયાનું પ્રમાણ કેટલું થશે એ તમે નક્કી કરી શકો છો. એટલે સાવ સિમ્પલ કીધું મેં કે ભાઈ કેસીનું મૂલ્ય 10⁻³ કરતાં જો વધારે હોય તો એનો અર્થ કે પ્રક્રિયા સંપૂર્ણ પૂરી થાય છે, વધુમાં વધુ નિપજ મળે છે. પણ જો કેસીનું મૂલ્ય 10⁻³ કરતાં ઓછું હોય તો પ્રક્રિયા લગભગ થતી જ નથી એમ પણ તમે કહી શકો. એટલે નિપજ બહુ જ ઓછી મળે છે. અને જો કેસીનું મૂલ્ય 10⁻³ થી 10⁻+3 ના ગાળામાં હોય તો એ પ્રમાણ સાંદ્રતા નોંધપાત્ર હોય છે એમ તમે કહી શકો છો. ચાલો બીજી વસ્તુ, આપણે દિશાનું પ્રાકથન કરવું છે. આ આપણે પ્રમાણની વાત કરી કે ભાઈ કેસીના મૂલ્ય ઉપરથી પ્રમાણ આપણને વધારે મળશે કે ઓછું મળશે એ આપણને ખબર પડી ગઈ. હવે કઈ દિશામાં પ્રક્રિયા થવાની છે એ પણ તમે કેસીના મૂલ્ય ઉપરથી જાણી શકો છો. એટલે પ્રક્રિયાની દિશાનું પ્રાકથન. દિશાનું શું કરવાનું છે ભાઈ આપણે? પ્રાકથન. ચલો આના માટે છે ને ભાગફળ માટે ભાગફળ QC ઉપયોગી છે. આ ભાગફળ જે છે ને QC એ સંતુલન અચળાંક જેવું જ છે, પણ સંતુલન અચળાંકમાં સંતુલન એ સાંદ્રતા ફિક્સ હોય, અહીંયા સાંદ્રતા નક્કી ના હોય. બસ એટલો જ ફરક. બસ સંતુલનમાં હોય તો તમારે કેસી લખવાનું અને QCમાં સાંદ્રતા સંતુલન સાંદ્રતા હોવી જરૂરી નથી. બસ QCમાં સંતુલન એ QCમાં સાંદ્રતા સંતુલન સાંદ્રતા હોવી જરૂર નથી. સંતુલન સાંદ્રતા હોવી જરૂરી નથી. એટલે બરાબર યાદ રાખો, સંતુલનની સાંદ્રતા હોય તો તમારે કેસી જ લખવું પડે. બરાબર છે? સંતુલન અચળાંક જ લખવાનો, પણ એ સંતુલન અચળાંકની જેમ જ આપણે QC લખવાનું છે. ભાગફળ છે એ પણ સાંદ્રતાનો ભાગાકાર જ છે, ગુણોત્તર જ છે, પણ એમાં સાંદ્રતા જે છે એ સંતુલન સાંદ્રતા હોવી જરૂરી નથી. બરાબર છે ભાઈ? ચલો કેવી રીતે કે સાહેબ? તો કે ભાઈ આપણે એક પ્રક્રિયા લઈએ. દાખલા તરીકે એ આપણે એક પ્રતિવર્તી પ્રક્રિયા લઈએ. એ વત્તા બીબી ગિવિંગ સીસી વત્તા ડીડી. આના માટે મારે QCનું સૂત્ર લખવું હોય, QCનું સૂત્ર લખો તો આપણે જેમ લખીએ છીએ એ જ પ્રમાણે કેસી માટે જે રીતે લખો છો તમે એ જ પ્રમાણે નિપજો ઉપર લખવાની, પ્રક્રિયકો નીચે લખવાના અને મોલ સંખ્યા ઘાતમાં લખવાની. સ્મોલ સી, સ્મોલ ડી, સ્મોલ એ, સ્મોલ બી. બરાબર છે ભાઈ? હવે આ સંતુલન અચળાંક અને QC ઉપરથી એના મૂલ્ય ઉપર તમે શું દિશા નક્કી, કેવી રીતે દિશા નક્કી થાય એની આપણે વાત કરવાની છે. એટલે QC એક, જો QC ગ્રેટર દેન KC હોય તો પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થશે. એટલે કે કઈ બાજુ ભાઈ? જમણી બાજુથી ડાબી બાજુ થશે. 2, જો QC લેસ દેન KC હોય, આપણે અગાઉ બી કીધું કે ભાઈ KC ની કિંમત વધારે હોય
કેસીની કિંમત આ મોટી છે, કેસીની કિંમત વધારે હોય તો વધારે નીપજ મળે. એનો કે પ્રક્રિયા કઈ દિશામાં થાય ભાઈ? પુરોગામી દિશામાં થાય. પુરોગામી દિશામાં એટલે ડાબી બાજુથી જમણી બાજુ થશે. અને જો બંનેના મૂલ્યો સરખા હોય તો પ્રક્રિયા સંતુલનમાં છે એમ કહેવાય. તો ક્યુસી અને કેસી, ક્યુસી માટે સંતુલન સાંદ્રતા હોવી જરૂરી નથી. બસ, સંતુલન સાંદ્રતા હોવી જરૂરી નથી ક્યુસી માટે. આપણે તો માત્ર ક્યુસી ને કેસી શોધી કાઢવાના અને પછી સરખામણી કરવાની છે કે ભાઈ ક્યુસીની કિંમત મોટી છે, ક્યુસીની કિંમત મોટી છે તો પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થશે. ક્યુસીની કિંમત નાની છે એટલે કે કેસીની કિંમત મોટી છે તો પ્રક્રિયા પુરોગામી દિશામાં થશે. અને બંનેનો મૂલ્યો સરખા હોય તો એનો અર્થ કે પ્રક્રિયા સંતુલનમાં છે એમ તમે કહી શકો. ક્લિયર ભાઈ? એટલે તમને શું કરવાનું છે ભાઈ? ભાગફળ જે છે એમાં તમારે જે ટી દર્શાવીએ છીએ આપણે, દાખલા તરીકે એક પ્રક્રિયા લખીએ H2 વત્તા ભાગફળ માટે H2 વત્તા I2 ગીવિંગ 2HI છે. આના માટે મારે કેસીનું સૂત્ર લખો તો આમ લખી શકું ભાઈ સીધું HI ની 2 ઘાત, H2 ની 1 ઘાત, I2 ની 1 ઘાત, એકનું એક જ છે. પણ હું પાદાંકમાં એટલે કે નીચે આંકડાની નીચે હું ટી લખું, બરાબર? આ રીતે દાખલા તરીકે સાંદ્રતા H2 ની સાંદ્રતા 0.10 છે. આમાં સપોઝ કે H2 ની સાંદ્રતા 0.10 છે, બરાબર છે. I2 ની સાંદ્રતા 0.20 છે. ચલો બરાબર, HI ની સાંદ્રતા દાખલા તરીકે 0.40 થાય છે. પણ અહીંયા હું આ પાદાંકમાં હું આમ સમય લખું ને, સંતુલન સિવાયનો સમય છે. આ ટી લખ્યું એ પાદાંકમાં જ્યારે તમે સાંદ્રતા આપી હોય ત્યારે તમારે શું શોધવાનું ભાઈ? ક્યુસી શોધવાનું. બસ, ત્યારે તમારે શું શોધવાનું ભાઈ? ક્યુસી. ક્યુસી બરાબર શું લખશું? ક્યુસી આનું આ છે HI ની 2 ઘાત, H2 ની 1 ઘાત, I2 ની 1 ઘાત. ચલો, HI ની સાંદ્રતા કેટલી છે? 0.4 નો વર્ગ. આ પોઈન્ટ H2 ની 10 છે, આ 0.20 છે. બરાબર, બધાની સાંદ્રતા તમને આપેલી છે, બરાબર. આનું તમારે સાદરું તમે આપશો તો 8 આવશે. કેટલો આવશે ભાઈ? 8 આવે. હવે જોજો, તથા આ જ પ્રક્રિયા માટે કેસીનું મૂલ્ય તમે શોધશો 57 મળે છે 700 કેલ્વિન તાપમાને. તો આ પ્રક્રિયા માટે સંતુલન સાંદ્રતા આપી હોય તો મને કેટલું મળે છે? 57 મળે છે. સંતુલન સાંદ્રતા નથી આપી, પાદાંકમાં ટી લખ્યો છે એનો કે સંતુલન સાંદ્રતા નથી, એના માટે મેં ક્યુસી શોધ્યો તો ક્યુસી મને 8 મળ્યો. મને કહો અહીં ક્યુસી અને કેસીમાં કોણ મોટું છે? કેસી 57 છે, ક્યુસી 8 છે, એટલે અહીં ક્યુસી લેસ ધેન કેસી છે હોવાથી પ્રક્રિયા કઈ બાજુ થશે? પુરોગામી દિશામાં થશે, એટલે ડાબીથી જમણી બાજુ થશે. હોવાથી પ્રક્રિયા પુરોગામી દિશામાં થાય, એટલે કે વધુ નીપજ મળે, વધુ નીપજ મળે કહી શકો તમે આ રીતે. બરાબર, એટલે તમને આના ઉપરથી સાવ સિમ્પલ થઈ ગયું. મેં અહીંયા તમને લખી જ દીધું છે ક્યુસી લેસ ધેન કેસી, ક્યુસી લેસ ધેન કેસી તો ડાબીથી જમણી બાજુ થાય,
કેસી ગ્રેટર દેન ક્યુસી ગ્રેટર દેન કેસી, તો કઈ બાજુ થાય? જમણીથી ડાબી બાજુ થાય. તમને આના ઉપરથી, આ તો મેં તમને મૂલ્ય આપ્યા, આવો જ એક કોયડો આપણે જોઈ લઈએ. તમને એક્ઝેક્ટ મૂલ્યો આપેલા વાળો કોયડો 7.7 છે. ચલો, શું કહે છે ભાઈ? ચોપડીમાં રકમ તમને આવી પ્રક્રિયા આપી છે 2a ગિવિંગ b વત્તા c માટે કેસીનું મૂલ્ય તમને આપેલું છે 2 × 10⁻³ એ અને બીની અને સીની સાંદ્રતા પણ તમને આપી દીધી છે. ત્રણેયની સાંદ્રતા લગભગ 3 × 10⁻⁴ છે. તો પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધે? પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધશે? તો તમારે કશું કરવાનું નથી. તમારે માત્ર ને માત્ર શું કરીએ? બરાબર યાદ રાખો ભાઈ, રકમમાં તમને કેસી આપ્યો હોય ને તો તમારે ક્યુસી શોધવાનો, અને સપોઝ કે રકમમાં ક્યુસી આપ્યો છે તો આપણે કેસી શોધવાનો, અને પછી સરખામણી આપણે કરવાની છે. ક્લિયર? અહીંયા તમને શું આપ્યું છે ભાઈ? રકમમાં કેસી આપ્યો છે ને, એટલે હું આપેલ પ્રક્રિયા માટે ક્યુસી શોધી કાઢું, ભાગફળ. ચલો, આપેલ પ્રક્રિયા માટે ભાગફળ ક્યુસી બરાબર નિપજની સાંદ્રતા ઉપર લખીએ છીએ, પ્રક્રિયકોની સાંદ્રતા નીચે લખીએ છીએ, અને મોલ સંખ્યા હોય તો ઘાતમાં લખીએ છીએ. ચલો, તમને એ બી સીની સાંદ્રતા તમને આપી છે 3 × 10⁻⁴, 3 × 10⁻⁴, છેદમાં 3 × 10⁻⁴ નું સાદુરૂપ આપશો, શું આવશે ભાઈ? 1 મળે? બરાબર છે? બોલો, 1 મળી ગયો. તમને કેસી કેટલો આવ્યો છે ભાઈ? 2 × 10⁻³ એટલે આ કિંમત નાની છે, આ ક્યુસી મોટી છે. અહીં ક્યુસી ગ્રેટર દેન કેસી, આ કિંમત જે છે 0.002 હોય. હવે આ 1 કરતાં આ કિંમત કેવી છે? નાની છે, એટલે કેસીની કિંમત નાની છે. બોલો, કેસીની કિંમત નાની હોય તો શું થશે ભાઈ? પ્રક્રિયા કઈ બાજુથી કઈ બાજુ થશે? કઈ દિશામાં થશે? તો પ્રતિગામી દિશામાં. પ્રક્રિયા પ્રતિગામી દિશામાં, એટલે કે જમણી બાજુથી ડાબી બાજુ તરફ આગળ વધશે. જમણી બાજુથી ડાબી બાજુ આગળ વધશે. ક્લિયર દોસ્તો? ચાલો, હજુ થોડાક આપણે આગળ જઈએ. ચાલો, કોયડો 7.8. જો આપણે એકમમાં તો વાત કરી દીધી છે, કેસીનો એકમ મોલ પ્રતિ લિટરમાં હોય, કેપીનો એકમ દબાણમાં હોય. ઉપર ઘાત 2 હોય ને નીચે 1 ઘાત હોય છેદમાં, તો ઉપર 1 ઘાત એમ નેમ રહે. ઉપર 1 ઘાત છે, નીચે 2 ઘાત છે, તો કેસી માટે મોલ પ્રતિ લિટરની -1 ઘાત.
અથવા દબાણમાં 12 ઇન્વર્સ તમે લખી શકો છો. હવે તમને આ એક પ્રક્રિયા આપી છે, N2O4G giving 2NO2G. સાવ સિમ્પલ છે. 13.8 ગ્રામ N2O4 1 લીટર કદના પાત્રમાં 400 કેલ્વિન તાપમાને આ રીતે સંતુલન પ્રાપ્ત કરે છે. કુલ દબાણ તમને આપેલું છે એટલે 13.8 ગ્રામ N2O4 છે, એક લીટર કદ છે, કુલ દબાણ તમને રકમ આપ્યું છે 9.15 બાર. તો આપણે 3 વસ્તુ શોધવી છે, કેપી, કેસી અને આંશિક દબાણ. કેટલું થાય? ચલો તો શરૂઆત કરીએ આપણે પહેલાં તો. ચલો અહીંયા તમને વજન આપ્યું છે ભાઈ. કોનું વજન આપ્યું છે? N2O4 નું વજન આપ્યું છે. એટલે આપણે શું કરીએ, પહેલાં તો N2O4 ના મોલ શોધી કાઢીએ. ચલો મોલ બરાબર સૂત્ર શું છે? વજન છેદમાં આણ્વીય દળ. વજન આપણને આપ્યું છે 13.8 ગ્રામ અને આણ્વીય દળ N બરાબર 14, 14 દુ 28 અને 16 ચોક 64. 64 વત્તા 28 તમે કરશો તો 92 થશે, એટલે ભાગ્યા 92 સાદુરૂપ આપશો તો 0.15 મોલ. એટલે N2O4 ના શરૂઆતના મોલ આપણને મળી ગયા 0.15. હવે બોલો, તમને ખબર છે PV બરાબર nRT? આપણે આંશિક દબાણ શોધવું છે. PV બરાબર nRT માટે P બરાબર nRT અપોન V. nRT અપોન V કરી દઈએ ભાઈ. ચલો બધા જ મૂલ્યો આપેલા છે. શું કરીશું ભાઈ? n કેટલા છે? 0.15 શોધી કાઢ્યા. R 0.082 અથવા 83. તાપમાન રકમમાં તમને આપેલું છે, તાપમાન છે તમારું 400 કેલ્વિન, છેદમાં કદ આપ્યું છે 1 લીટર. આનું આપણે સાદુરૂપ આપી દઈએ. સાદુરૂપ આપશો તો 4.98 બાર આવે છે. ચલો 4.98 બાર. હવે શું કરીએ ભાઈ? એટલે આપણે પ્રારંભિક દબાણ 4.98 આપણને મળી ગયું છે. એટલે આપણે એક કામ કરીએ, ફરીથી આ ઉપરની પ્રક્રિયા લખી દઈએ. N2O4G giving 2NO2G. ચલો શું કરીશું ભાઈ? પ્રારંભિક દબાણ કેટલું છે? શરૂઆતનું દબાણ 4.98 બાર, હે ને? ચલો આ તો હંમેશા શરૂઆતમાં શું લખીએ છીએ? 0. ચલો સંતુલન આ 2x હોય, કેટલા મોલ એટલે x. અહીંયા બાકી શું રહે? 4.98 માઇનસ x બાર. થાય કે ના થાય? ચલો હવે સંતુલને કુલ દબાણ, આ સંતુલને દબાણ છે. હવે સંતુલને કુલ દબાણ બરાબર શું થાય? આ બધાનો શું કરો ભાઈ? સરવાળો કરી દો. 4.98 માઇનસ x વત્તા 2x લખાય ભાઈ. આ રીતે બંનેનો આપણે શું કરી દીધો ભાઈ? સરવાળો કર્યો. કુલ દબાણ આપણે રકમમાં આપ્યું છે 9.15. આ 2x માંથી એક x જાય એટલે વત્તા x થાય, માટે x બરાબર 9.15 માઇનસ 4.98 બરાબર કેટલું થશે ભાઈ? 4.17.
12. ચલો આપણે x મળી ગયો ભાઈ, બરોબર. ચલો એટલે આપણે N2O4 નું આંશિક દબાણ શોધી કાઢીએ. સંતુલને N2O4 સંતુલને N2O4 નું આંશિક દબાણ શોધવું હોય તો સૂત્ર શું છે? 4.98 માઇનસ એક્સ, બરાબર. 4.98 છે માઇનસ એક્સ. એક્સ બરાબર તમે લઈ આવ્યા 4.98 માઇનસ 4.17, બરાબર. 4.98 માઇનસ 4.17 તમે કરશો તો 0.81 બાર. તથા સંતુલને PnO2 નું મૂલ્ય શોધવું હોય તો સૂત્ર શું છે? 2x છે એમાં. 2x બરાબર આપણે લઈ આવ્યા 4.17, 8.17 દુ 34. બોલો, આ આંશિક દબાણ મળી ગયા, બરાબર. એટલે આ N2O4 નું આંશિક દબાણ, આ NO2 નું આંશિક દબાણ જે આપણને રકમમાં માગેલું. બોલો, મળી ગયું. હવે મારે કેપી કેસી શોધવા છે તો શું કરશું ભાઈ? આપણે દર વખતની જેમ કરીએ છીએ એ જ પ્રમાણે કેપીનું સૂત્ર આપણે તમને દબાણ આપેલા છે ને, એટલે આપણે શું કરીએ ભાઈ? પહેલાં કેપી લખી દઈએ. બોલો, કેપી બરાબર શું થશે? PnO2G ની 2 ઘાત છેદમાં PN2O4G. ચલો PnO2G શોધી કાઢ્યા. PnO2G કેટલા છે? 8.34 ની 2 ઘાત. PN2O4 લઈ આવ્યા 0.81 બાર. આનું તમારે સાદરૂપ તમે આપશો તો 85.87 થશે. શું થશે ભાઈ? 85.87. કેપીનો એકમ 12 માં આવે. ઉપર 2 ઘાત છે, નીચે 1 ઘાત છે, એટલે 1 ઘાત બાકી રહેશે 12. હવે મારે કેસી શોધવો છે તો કેપી બરાબર સૂત્ર શું છે? કેસી RT રેસ ટુ ડેલ્ટા NG. ડેલ્ટા NG શોધી કાઢીએ ભાઈ. NPG માઇનસ NRG. ચલો, વાયુરૂપ નિપજના મોલ કેટલા છે ભાઈ? 2 ઓછા વાયુરૂપ પ્રક્રિયકના મોલ 1 છે. ચલો, કેપીની કિંમત 85.87. કેસી મારે શોધવો છે. આની કિંમત 0.083. રકમમાં તમને તાપમાન આપી દીધેલું છે ભાઈ. રકમમાં તાપમાન તમને 400 કેલ્વિન લખેલું છે. ઉપર ડેલ્ટા NGની કિંમત 1, એટલે આમાંથી કેસી લગભગ શોધશો તો લગભગ 2.6 જેવો મળે છે. કેસી કેટલો મળે ભાઈ? 2.6. બરાબર. ચાલો, આવો છેલ્લો દાખલો કોયડો 7.9 જોઈ લઈએ. ચલો, તમને પ્રક્રિયા આપી છે PCl5 ગિવિંગ PCl3 વત્તા Cl2. 3 મોલ PCl5 લઈને પ્રક્રિયા કરવાની છે 1 લીટરના પાત્રમાં.
સંતુલ અને મિશ્રનું સંઘટન નક્કી કરો. સંતુલ અને મિશ્રનું સંઘટન એટલે આ બધાનું પ્રમાણ આપણે નક્કી કરવાનું છે. ચલો, રકમમાં કીધું છે એ પ્રમાણે મોલ આપે છે એટલે શરૂઆતના મોલ કેટલા લીધા છે? 3 મોલ. રકમમાં 3 મોલ આપેલા છે. ચલો, આ તો 0 0. ચલો, સંતુલન આ x, આ x જેટલા મોલ હોય અહીંયા 2 હોય તો 2x, 3 હોય તો 3x. અહીંયા બાકી અહીંયા જેટલા એટલા x 3 ઓછા x. આ સંતુલને મોલ મળ્યા. ચલો, પછી સંતુલને સાંદ્રતા. સાંદ્રતા માટે શું છે ભાઈ? મોલ પ્રતિ લીટર. રકમમાં તમને 1 લીટર આપ્યું છે એટલે ભાગ્યા 1. આ મોલ છે ભાગ્યા 1 એટલે આપણે આ સંતુલને સાંદ્રતા મળી ગઈ ભાઈ. તમને કેસી આપ્યો છે 1.80. 80 છે તો બોલો શું કરશું ઉપરોક્ત પ્રક્રિયા માટે? કેસી બરાબર શું થાય ભાઈ? નિપજ ઉપર લખીએ છીએ, પ્રક્રિયકો નીચે લખીએ છીએ અને મોલ સંખ્યા હોય તો ઘાતમાં લખીએ છીએ. ચલો, કિંમતો મૂકીએ ભાઈ. ચલો, કેસીની કિંમત આપણને આપી છે 1.80. PCl3ની કિંમત x, આની x, આની 3 - x. સાદુરૂપ આપતા આનું સાદુરૂપ તમે આપશો તો x ના 2 મૂલ્યો મળશે ભાઈ. પ્લસ અને માઇનસ બંને મળે, પણ એમાંથી માઇનસ મૂલ્ય આપણે ગણતા નથી. પ્લસ મૂલ્ય આપણને મળે 1.59. બરાબર છે. દ્વિઘાત સમીકરણ આવશે. આનું સાદુરૂપ આપશો, દ્વિઘાત સમીકરણ આવશે. એના ઉકેલ શોધશો તો 2 મૂલ્યો મળશે, એક ધન મળશે, એક ઋણ મળશે, પણ આપણે ઋણ મૂલ્યને આપણે ગણતા નથી. બસ હવે બધાના સંઘટન જોવા, પ્રમાણ જો. સંતુલને બોલો PCl3 અને Cl2 નું મૂલ્ય સરખું છે, x છે. x છે ને 1.59 કેપિટલ M તથા PCl5 ની સાંદ્રતા શું છે ભાઈ? 3 - x. x લઈ આવે 1.59 બરાબર છે. 1.59 તો 1.41 આવશે. 1.41 થઈ જશે. ક્લિયર દોસ્તો? તો આ બધા દાખલા થઈ ગયા. આવતી વખતે આપણે ભાગફળ છે, સંતુલન અચળાંક છે, પછી ગિબ્સની મુક્ત ઉર્જા છે, એનો ફેરફાર ડેલ્ટા જી છે, એની ઉપરથી પણ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં થાય, અથવા તો કઈ દિશામાં થશે, કેટલા પ્રમાણમાં થશે, એ વસ્તુ પણ તમે જાણી શકશો. એટલે આવતી વખતે આપણે ભાગફળ છે, સંતુલન અચળાંક છે, ગિબ્સની મુક્ત ઉર્જા છે, એની આપણે ચર્ચા કરીશું. ઓકે દોસ્તો, તો અહીં સુધી આપણે રાખીએ છીએ. બાકીનું નેક્સ્ટ ટાઈમ. ઓકે, મળીએ. બાય.